નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ 1 ઉમેદવારો માટે અહીંયા એક ખરાબ સમાચાર આવ્યા છે। ફરી અહીંયા પરીક્ષા લેવામાં આવશે। મિત્રો, આવા વાયરલ મેસેજો ચાલુ છે। શું છે વાયરલ મેસેજની હકીકત? જુઓ સંપૂર્ણ માહિતી તમામ ઉમેદવારો માટે। આજના અપડેટ છે મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે। મિત્રો, ચેનલ ઉપર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી નાખજો અને આજનો વિડીયો છે અંત સુધી ખાસ નિહાળજો। અને મિત્રો, ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। આજની વિગતવાર માહિતી આપવાનો છું, વિડીયો ખાસ 8 મિનિટનો થઈ જાય છે, અંત સુધી નિહાળશો। ફરી પરીક્ષા લેવામાં આવશે, સાથે સાથે માર્ક્સ ઉમેરવામાં આવશે। મિત્રો, આ બંને ઉપર ટોપિક ઉપર અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ ચાલુ છે, તેના ઉપરથી આપણે ઉમેદવારોને હવે શું કરવાનું રહેશે એના ઉપર આપણે પ્રોપર માહિતી સાથેનો વિડીયો છે, ખાસ અંત સુધી નિહાળશો। હવે વાત કરીએ મિત્રો, શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો, તેનો વિડીયો મૂકેલો છે તમામ માટે। અહીંયા જે આ નિર્ણય છે એ મિત્રો યોગ્ય રીતે વિભાગ તરફથી લેવામાં આવ્યો છે, તો ખાસ તમે વિડીયો નથી નિહાળ્યો તો નિહાળી લેજો। હવે આજના અપડેટ શું છે એની ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ। મિત્રો, સૌથી પહેલાં તો આપણે જ્યારે જે પરિણામ આવવાની રાહ જોઈને બેઠેલા હતા, ત્યારે રિવિઝન આન્સર કી આવશે એવું કહી અને ઉમેદવારો રાહ જોઈને બેઠેલા હતા, છતાં પણ એમને રિવિઝન આન્સર કી જાહેર નહોતી થઈ અને સીધું જ એમનું પરિણામ છે જાહેર થયું છે। મિત્રો, એ રિવિઝન આન્સર કી જાહેર ન થવાના કારણે અહીંયા 19 પ્રશ્નોના ભૂલ અહીંયા જોવા મળી રહી છે, જેમાં ઉમેદવારોને વાંધા અરજીઓ આપવા છતાં પણ 19 પ્રશ્નોનું જે સોલ્યુશન છે એમને નથી મળ્યું। તો આ 19 પ્રશ્નોનું સોલ્યુશન સાથે ઉમેદવારો છે એ કોર્ટ મેટર જોવા મળી રહી છે, જેનો વિડીયો પણ આપણે કોર્ટ મેટરનો મૂકેલો છે, જેમાં 2 એવા પણ જે આપણા ઉમેદવારો છે જેમને સાથ સહકાર કરી ફાઇલ એકઠી કરી હતી અને એ ફાઇલ ભેગી કરી અને પછી તમામ માટે અહીંયા ફાયદો થાય એના માટે થઈ એ લોકોએ રાત દિવસ એક અઠવાડિયું રોકાયા હતા, એનો પણ ઓલરેડી વિડીયો બનાવેલો છે। અને મિત્રો, હવે મને એવું લાગી રહ્યું છે કે આ જે પિટિશન જોવા મળી રહી છે, જે આપણને કોર્ટ મેટર જોવા મળી રહી છે, એની તારીખ ટૂંક સમયમાં આવશે। એ સુનાવણીની તારીખ મિત્રો આવતી હોય છે, તો ટૂંક જ સમયમાં તારીખ પણ આવી શકે છે। હવે મિત્રો, આપણે શું કરવાનું છે? તો સૌથી પહેલાં તો જે ઉમેદવારોએ એમ છે કે અમે 3, 2, 4 માર્ક્સ સુધી રહી જવું છે, મિત્રો સૌથી પહેલાં આપણે કોર્ટના ભરોસે બેસવાનું નથી। નિર્ણય આપણા તરફેણમાં છે એ બધાને ખબર છે, પરંતુ આપણે કોર્ટના ભરોસે બેસવાનું નથી। આપણે આપણી પ્રિપેરેશન ચાલુ કરી દેવાની છે। આવનારા સમયમાં મોટી એવી વેકન્સી મિત્રો આવવાની છે ટેટ 1માં। તમામ ઉમેદવારો છે એ ખાસ મિત્રો અપડેટો મિત્રો આપવાનું અમારું કામ છે, તો ચોક્કસ નવી કંઈ અપડેટ આપશે તો ચોક્કસ તમને એની માહિતી પણ આપી દઈશું। પરંતુ આપણે મિત્રો આપણે આવનારા સમયની જે પરીક્ષા છે મિત્રો એ આજુબાજુ દિવાળીની આજુબાજુ આવી જશે, તો પ્રિપેરેશન ચોક્કસ તમે ચાલુ રાખશો। હવે અપડેટ બીજા વિગતવાર માહિતી મેળવીએ કયા ટોપિક ઉપર, તો કે આ જે સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજો ચાલુ છે કે ભાઈ ફરી એક્ઝામ લેવામાં આવશે, એના ઉપર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો, આ 19 પ્રશ્નોનું નિરાકરણ છે ચોક્કસ આવશે, પરંતુ થોડી તમારે રાહ પણ જોવી પડશે। રાહ જોવામાં થોડો ફાયદો પણ મિત્રો મળશે, કેમ કે જે લોકોએ પીટીસી કરેલું છે અને છેલ્લા વર્ષમાં એ લોકોએ એડમિશન મળેલું, મતલબ કે જે લોકો છેલ્લા વર્ષમાં હતા અને જે ટેટ 1માં જે ફોર્મ ભરેલું છે એવા ઉમેદવારોને એ એમનો સિલેબસ પૂર્ણ થઈ જાય, એમનો પ્રોસેસ પૂર્ણ થઈ જાય, તો એ લોકો પણ ભરતીની બહાર ન થાય, તો થોડી રાહ જુઓ, એટલે ભરતી આવશે, ભરતીની થોડી રાહ પણ જુઓ, જેથી તમામ ઉમેદવારોમાં ફાયદો મળે। એવા પણ ઉમેદવારો છે જે લોકો ભરતી જલ્દી કરવા માટે થઈ અને નિવેદનો આપી રહ્યા છે, એનું કારણ મિત્રો એક વયમર્યાદા પણ છે, અને બીજું એ છે કે કોમ્પિટિશન ઓછી થાય, જેના કારણે થઈ તમામ ઉમેદવારોને લાભ થાય એના માટે થઈ એ લોકો જલ્દી પણ કરી રહ્યા છે। ખાલી જગ્યાઓના ઘટનાક્રમની આંકડા કે કેવી રીતે વધ્યા છે એની પણ થોડી ચર્ચા કરીએ, કે જગ્યાઓ ખાલી છે એ ખાલી જગ્યાઓ ઉપર સંપૂર્ણ ભરતીની પ્રોસેસ કરવામાં આવે એવા આંકડાઓ પણ વધારો જોવા મળી રહ્યો છે। અહીંયા એનો પણ આપણે ઓલરેડી એક બીજો પણ વિડીયો લઈને આવવાના છીએ આંકડાકીય માહિતી સાથેનો। તો ખાલી જગ્યાઓનો ઘટનાક્રમ આંકડાકીય પણ વધ્યા છે, જેના કારણેથી વેકન્સીમાં વધારો જોવા મળી શકે છે। તમારી જે આવનારા સમયમાં જે ભરતી હતી એ ભરતી આવવાની છે એ કન્ફર્મ છે, પરંતુ એ મિત્રો થોડા આંકડા વધીને તમારા સાથે એ જાહેર થશે, એટલે કે થોડા વેકેન્સીનો વધારો થશે, એની પણ થોડી પ્રોપર માહિતી મેળવીએ। અહીંયા મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે પ્રારંભિક અહીંયા 5000 કે 6000ની જગ્યાઓ હતી, જ્યારે સુધારેલી 10,000 જગ્યાઓ જોવા મળી રહી છે।
ત્યારે ટૂંક જ સમયમાં એવી પણ જે જગ્યાઓની જે મિત્રો હાલની શક્યતા જોવા મળે તો અહીંયા 15,000ની આજુબાજુ આપણને જોવા મળી શકે છે. કેમ કે જે મિત્રો ઓલરેડી આપણે જે ભરતી કેલેન્ડર છે એ ભરતી કેલેન્ડરમાં ઓલરેડી આપણને 6,000ની ભરતીની જે માહિતી છે આપેલી છે, જેમાં જે સુધારેલી જગ્યાઓ, જેમાં એડ કરેલી, જેમાં કચ્છની જગ્યાઓ હોય 2023-24ની જે ભરતીની ખાલી જગ્યાઓ છે એ સંપૂર્ણ એડ કરી અહીંયા 15,000નો આંકડો આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ આ 15,000નો આંકડો છે મિત્રો અહીંયા સુધી નથી રોકાયો, આમાં પણ વધારો થશે. એનો પણ આપણે એક પ્રૂફ સાથેનો ઓલરેડી વિડીયો આપણે લાવીશું. તો ખાસ ચેનલ ઉપર નવા છો, ચેનલને ખાસ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો. બીજી અપડેટ મિત્રો તમને આપી દઈએ. બીજી અપડેટ શું છે, મુખ્ય મુદ્દાઓ કયા છે, ઉમેદવારોના મુખ્ય મુદ્દાઓ કયા છે અને પ્રોપરલી એ મુદ્દાઓ સાથે શું નિર્ણય લેવામાં આવી શકે છે. હવે મિત્રો મુખ્ય મુદ્દાઓ ખાસ મિત્રો જેમના માર્ક્સ સારા છે એ લોકો અત્યારે કંઈ પણ વાંધાઓ મૂકી નથી રહ્યા, પરંતુ જે લોકો જેમના ઓછા માર્ક્સ છે એ લોકો વાંધાઓ મૂકી રહ્યા છે. જેવા કે જેમને કે 2 કે 3 એવા માર્ક્સથી જે ઉમેદવારોએ ટેટ 1માં રહી ગયેલા છે એવા ઉમેદવારો રિવિઝન આન્સર કીની માંગ કરી રહ્યા છે. એ લોકો અને જે લોકોએ 19 પ્રશ્નોમાં એમના માર્ક્સ એમને પ્રોપરલી નથી મળ્યા એ લોકો પણ અહીંયા પિટિશન માટે અરજીઓ કરી રહ્યા છે. તો મિત્રો આવી રીતે એ લોકો છે એ રાહ જોઈને બેઠેલા છે કે અમારા સાથે જે અમને નિર્ણય નથી મળ્યો, અમારા નિર્ણય માટે થઈ અને સરકાર સાથે અને કોર્ટ મેટર એ મિત્રો બંને જોવા મળી રહી છે. તો જોવાનું એ રહેશે કે કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને વિભાગ શું સ્વીકારે છે એમની ભૂલ, એ પણ એક જોવાનો મોટો પ્રશ્ન છે. પરંતુ મુખ્ય મુદ્દાઓ મિત્રો જોઈએ તો ઘણા બધા અહીંયા મુદ્દાઓ છે. બંને અલગ અલગ ઉમેદવારો છે મિત્રો જોવા મળી રહ્યા છે, જેમાં એક ઉમેદવારો એવો છે જેમને જલ્દી ભરતી કરવી છે, એક ઉમેદવારો એવો છે જે ટેટ 1માં રહી ગયેલા છે 1, 2, 3 માર્ક્સ છે, જેને 19 પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું એવા પણ ઉમેદવારો છે. અને એક બાજુ એવા પણ ઉમેદવારો છે જેમને વય મર્યાદા છે એ મિત્રો વટાવી રહ્યા છે અને ભરતી જલ્દી કરવા થઈ એ લોકો રાહ જોઈ કાગળ જોવા મળી રહ્યા છે. તો આવા મુદ્દાઓ મિત્રો ખાસ બની રહ્યા છે. બીજી વાત કરીએ, આટલી મોટી ભરતી શિક્ષણ પર કેવી અસર કરશે? મિત્રો આવી ભરતી જો થાય છે તો ચોક્કસ શિક્ષણ વિભાગમાં એક સારો એવો સુધારો જોવા મળી શકે છે. જે ખાનગી ક્ષેત્ર સાથે સરકારી ક્ષેત્રોમાં પણ અલગ અલગ જગ્યાઓ ખાલી છે, એ જગ્યાઓ ભરી જાય તો મિત્રો ચોક્કસ અહીંયા ઉમેદવારોને એમની જે પ્રિપેરેશન કરી છે, એમને જે મહેનત કરી છે એમનો ફાયદો પણ મળે અને બાળકોનું ભવિષ્ય સુધરે તે માટે પણ એક આગળના પગલાં બની શકે છે. તો પણ આ પણ મિત્રો મહત્ત્વની અપડેટ છે ફરી. તો મિત્રો આ હતી અપડેટ. અને જે મુદ્દાઓ ચાલુ છે સોશિયલ મીડિયામાં કે ભરતી અટકશે, ભરતી ફરી થશે, મિત્રો એવા કોઈ મુદ્દા તમારે ધ્યાનમાં રાખવા નથી. ઓફિશિયલ નોટિફિકેશન, ઓફિશિયલ માહિતી સિવાય તમારે કોઈ પણ એવા વાયરલ મેસેજોનો તમારે માનવાના નથી. એ ખોટા મેસેજો છે. તો કોઈ ફરી એક્ઝામ કોઈ લેવામાં આવશે નહીં. આમાં કંઈ સુધારો થશે તો એ પણ જોવાનો એક મોટો પ્રશ્ન બનશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. કોઈ પણ ફરી પરીક્ષા લેવામાં આવશે નહીં અને માર્ક્સ મિત્રો ઉમેરવામાં આવશે. 19 પ્રશ્નોનું નિરાકરણ ટૂંક જ સમયમાં આવશે. અને મિત્રો ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છું, ચેનલને ખાસ બનાવી રહેજો, કેમ કે નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ આવે છે કોર્ટ મેટરને લગતા તો ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર નવા ટોપિક સાથે મળીશું એકવાર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.